લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવમાંથી ઝડપાયેલા કોલ સેન્ટરના આરોપીઓ બાબતે ડીસામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દીપાસર ગામેથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોન ઉપર બેંક એકાઉન્ટની માહિતી મેળવી અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા કોલ સેન્ટરને ઝડપી પાડતી બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી લઈ 11 યુવક 5 યુવતીઓ સહિત 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. આ બાબતે થરાદ ડીવાયએસપી SM વારોતરિયા દ્વારા ડીસા પોલીસ મથકે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી. પોલીસે 25 લેપટોપ, 30 મોબાઈલ, 19 હેડફોન, 1 પ્રિન્ટર, 5 UPS, 10 લેપટોપ ચાર્જર, 8 ડેટા કેબલ, સેમસંગ ઇયરફોન, કેલ્ક્યુલેટર, કનેક્શન પોઈન્ટ, 4 રાઉટર મળી 6,50,900નો મુદ્દામાલ અને આરોપીના પર્સનલ 20 મોબાઈલ અને ટેબ્લેટ અને રોકડ 36,000 મળી કુલ 8,36,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. બ્યુરો રિપોર્ટ નકીન સુંદેશા, ડીસા. વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે. વાવ ગામને અડીને આવેલ દીપાસર ગામ છે. ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે. લોકલ પોલીસ અને અમારા ભુજ રેન્જ IGP સાહેબના સાયબર ટીમે આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે. હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમો એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે, બેંક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે, તમને ગિફ્ટ મળે છે, આવું બાનું બતાવી અને એ લોકોને લલચાવે છે. લલચાવે એટલે એ લોકો મતલબ આની જાળમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કાર્ડ દ્વારા આમને મળી જાય છે. એ રીતની આખી સિસ્ટમ છે. એટલે આ કોલ સેન્ટરમાં પકડાયું છે. એમાં ટોટલ અમે બધાય થઈને 16 આરોપીઓ છે. એમાં 15 આરોપીઓને અમે 16 આરોપીઓને પકડી લીધેલા છે. 16 આરોપીઓને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનો બાકી છે. જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ, અમદાવાદનો રહેવાસી છે, આને પકડવાનો બાકી છે. આ બધા આરોપીઓ જે છે એ જે આપણે 7 સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે, મિઝોરમ, મણિપુર, હિમાચલ પ્રદેશ, આ બાજુના રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આ આખું કોલ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ અને હકીકત અમને મળેલી છે. એ હકીકત અમને લકીલી અમને જે હકીકત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક પોતે છે એમણે જ અમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે. ખાસ ઇન્ફોર્મેશન છે એ IGP સાહેબનો સ્કોડ છે, સાયબર સેલ અમને મળેલી અને લોકલ પોલીસને સાથે રાખીને અમે રેડ કરેલું છે. આની અંદર ટોટલ મુદ્દામાલ જોઈએ તો બધોય થઈને મુદ્દામાલ અમારો લેપટોપ 25, મોબાઈલ નંગ 30, હેડફોન 19, પ્રિન્ટર 1, UPS જે બેટરી હોય છે ચાર્જર માટે એ 5, લેપટોપ ચાર્જર 10, ડેટા કેબલ 8, ઇયરફોન છે, કેલ્ક્યુલેટર છે, કનેક્શન પોઈન્ટ, રાઉટર, આ તમામ લગભગ છે એ 6,50,900 જેટલો એમની થાય છે કિંમત. અને આરોપીઓ પાસેથી 20 મોબાઈલ, સેમસંગ કંપનીના ટેબ્લેટ એ 1.5 લાખ, રોકડા 36,000, કુલ મળીને 8,36,900નો મુદ્દામાલ કરેલ છે. તેઓની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 319 અને ITની એમની 66 CD મુજબ એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અમારા સાયબર સેલ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આ તપાસ ચલાવી રહ્યા છે અને અમે રિમાન્ડની માંગણી કરી અને ખરેખર આમાં કેટલા સમયથી ચાલતું હતું, કેવી રીતે ચાલતું હતું અને કેવી રીતે આ લોકોની એમો શું છે, કેવી રીતે નાગરિકોને છેતરે છે એ દિશામાં અત્યારે અમારી તપાસ ચાલી રહી છે. સર, મકાન માલિકનું નામ શું છે? મકાન માલિક જે પોતે છે ભરતસિંહ છે, પણ ભરતસિંહ છે અને એ ભરતસિંહના જ મકાનમાં ચાલુ હતું અને ભરતસિંહે જ અમને જાણ કરેલી છે. ઓકે સર, આ જે આરોપીઓ છે અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા એવું કોઈ તપાસ અત્યાર સુધી અમારી પાસે આવેલું નથી, પણ હવે અમે અમારા જે ટેકનિકલ બાબતોથી જોઈ એ ગુજકોપમાં એમનું સર્ચ કરી અને કે ખરેખર શું છે, ખરેખર મિઝોરમ, મણિપુર છે ત્યાંના આધાર કાર્ડ કે જે કંઈ એમની ડિટેલ્સ હશે ત્યાંના સ્ટેટમાં પણ પૂછપરછ મતલબ મોકલવામાં આવશે
આવશે અને ત્યાંથી બધી ડિટેલ્સ રહેશું કે ખરેખર શું છે, આની આરોપીની ઓળખ શું છે, કેટલા ગુનામાં સંડોવાયેલ છે, આ દિશામાં હજી તપાસ મતલબ કરવાની બાકી છે અને એ તપાસ થશે. સાહેબ, છેલ્લા 8 મહિનાથી આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું, તો જે મકાન માલિક હતા ભરતસિંહ, તેમના દ્વારા કોઈ કરાર કે એવું કંઈ કરવામાં હા, બિલકુલ એમના દ્વારા કરાર થયેલો છે અને એ કરાર મુજબ જ એને ભાડે આપેલું હતું, પણ કરાર કર્યા પછી એને ભરતસિંહને એવું લાગેલું કે ભાઈ આ કંઈક